बोल श्री गोवर्धन नाथ की जय। वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। बोल श्री कृष्ण कन्हैया लाल की जय। श्री द्वारिकाधीश की जय। श्री गोपाल लाल प्यारे की जय। श्री बाल कृष्ण लाल की जय। गोसाई जी परम दयाल की जय। ज्येष्ठ मासनी કૃષ્ણ પક્ષની એકાદશીને યોગીની એકાદશી કહેવામાં આવે છે। આ એકાદશી ના દિવસે મુખ્યત્વે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે। આ એકાદશી પાપોનો નાશ થાય, આરોગ્ય, સુખ, સમૃદ્ધિને અંતે મોક્ષ આપનારી છે। હવે એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન આદિ કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા, ઘરના મંદિરમાં અથવા પૂજાના સ્થળે ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્રને સ્થાપિત કરવું, પૂજાનો સંકલ્પ કરવો। પ્રથમ એક કળશની અંદર જળ ભરી તેમાં 3 વખત આચમન કરવું। આચમ્યમ રમિકેશવાય નમઃ, રીમ નારાયણાય નમઃ, રીમ માધવાય નમઃ, ગોવિંદાય નમઃ તૈતિ હસ્તમ પ્રક્ષાલ્ય। આ રીતે 3 વખત આચમન કરી હાથ ધોઈ જમણા હાથમાં જળ લઈ અને સંકલ્પ કરવો કે પ્રભુ, હું યોગીની એકાદશીનું વ્રત અને પૂજન શ્રદ્ધાપૂર્વક કરું છું, તો મને તેનું સારું ફળ આપજો। ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચતુર્વિધિ ફલ પ્રાપ્તિ કરાવજો અને મારા કાર્યસ્થળ કે મારા નોકરી ધંધાના સ્થળેથી મને દશવિધિ લક્ષ્મી પ્રાપ્તિ થાય અને પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સુધી સંક્ષનાર્થ એટલે કે એનું રક્ષણ થાય। મારા કાયિક, વાચિક અને માનસિક અને સાંસર્ગિક દોષ નિવૃત્તિ થાય। આમ બોલી ભગવાનને ચરણોમાં એરવ્યું જળ અર્પણ કરવા। ભગવાનની મૂર્તિ કે ફોટો હોય તેને શુદ્ધ જળ વડે સ્નાન આદિ કરાવવું। પછી ભગવાનને ચંદન અને કુમકુમનું તિલક કરવું, અક્ષત ચડાવવા, પીળા ફૂલ અને ખાસ કરીને તુલસીના પાન ભગવાનને અર્પણ કરવા। ભગવાન વિષ્ણુને તુલસી અતિ પ્રિય છે। તુલસી હેમ રૂપામ ચ મંજરીમ। પછી ઘીનો દીવો કરવો અને ભગવાનને ધૂપ આપવો। વનસ્પતિ રસોડભૂતો ગંડાડ્યો ગંધ ઉત્તમ આગ્રે તે સર્વદેવાનામ ધૂપોયમ મૃત્યામ ધૂપમાગરાપયામી। એમ કરી ભગવાનને ધૂપ આપવો। પછી ફળ અને સાત્વિક નૈવેદ્ય ભગવાનને અર્પણ કરવું। ઓમ નમો ભગવતે વાસુદેવાય। આ મંત્રનો ઓછામાં ઓછો 108 વખત એટલે કે 1 માળા કરવી। વિષ્ણુ સહસ્ત્ર નામ અથવા ગીતાનો 12મો અધ્યાય, 15મો અધ્યાય અથવા યોગીની એકાદશીની વ્રત કથાનું શ્રવણ કરવું,
અને અંતમાં ભગવાનની આરતી કરવી, ભગવાનને પ્રણામ કરવા. શક્ય હોય તો નિર્જળા અથવા ફળાહાર કરવું. આખો દિવસ ભગવાનનું સ્મરણ, ભજન, કીર્તન અને જપ કરો. ક્રોધ, અસત્ય, નિંદા, તામસિક વિચારોનો ત્યાગ કરો. ગરીબોને દાન, દક્ષિણા, જરૂરિયાતમંદોની સેવા, બ્રાહ્મણોને બ્રહ્મભોજન કરાવવું, દક્ષિણા આપવી અને અંતે દ્વાદશીના દિવસે સૂર્યોદય પછી શુભ મુહૂર્તમાં ભગવાનની પૂજા કરવી અને પછી પારણું કરવું. યોગીની એકાદશીની આપણે હવે કથા સાંભળીએ. આ જ્યેષ્ઠ માસની કૃષ્ણ પક્ષની એકાદશી નું મહાત્મ્ય ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને જણાવ્યું કે પ્રાચીન સમયમાં કુબેરની અલકાપુરીમાં હેમમાલી નામનો એક યક્ષ રહેતો હતો. તેનું કામ માન સરોવરથી ફૂલ લાવી ભગવાન શિવની પૂજા માટે આપવાનું. હેમમાલી પોતાની પત્ની વિશાલાક્ષીના પ્રેમમાં એટલો મગ્ન રહેતો હતો કે એક દિવસે તે પોતાના કર્તવ્યને ભૂલી ગયો અને સમયસર ફૂલ પહોંચ્યા નહીં. કુબેરને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેઓ પણ ખૂબ ક્રોધિત થયા અને હેમમાલીને શાપ આપ્યો કે તે કુષ્ઠ રોગથી પીડિત થઈ પૃથ્વી ઉપર ભટકવા લાગ્યો. શાપના કારણે હેમમાલી અત્યંત દુઃખી થઈ જંગલોમાં ભટકવા લાગ્યો. એક દિવસ તેને માર્કંડેય ઋષિના દર્શન થયા છે. ઋષિએ તેની દુર્દશાનું કારણ પૂછ્યું ત્યારે હેમમાલીએ બધું સાચું કહી દીધું. ત્યારે માર્કંડેય ઋષિએ તેને યોગીની એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરવા જણાવ્યું. હેમમાલીએ ઋષિના જણાવ્યા મુજબ યોગીની એકાદશીનું વ્રત કર્યું અને આ વ્રતના પુણ્યના પ્રભાવથી તેનો કુષ્ઠ રોગ દૂર થઈ ગયો. ફરી તેને દિવ્ય સ્વરૂપ પ્રાપ્ત થયું. ત્યારબાદ તે પોતાની પત્ની સાથે સુખપૂર્વક રહેવા લાગ્યો. યોગીની એકાદશીનું વ્રત કરવાથી પાપોનો નાશ થાય છે, રોગો દૂર થાય છે, ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ વ્રતનું ફળ ઉત્તમ માનવામાં આવે છે. બોલ શ્રી દ્વારિકાધીશ કી જય. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ શ્રી રામચંદ્ર ભજે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.